હેલો ફેમિલી, કેમ છો? મોજમાં તો મોજમાં છો ને આજે નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો તમને બધાને મારા તરફથી જય માતાજી. અને આપણે આજે જવાનું છે મોટા બેનની ઘરે ટાઢાવડ. તો હવે નાજીને મળીએ, કારણ કે ઘણા ટાઈમથી ગયા નહોતા, એટલે આટો મારતા આવીએ. એ માટે આજે રજા હતી, હું કાલે એ બધા જઈ. બાકી આપણે ઓલરેડી પોગી ચૂક્યા છીએ આપણે ટાઢાવડની અને શું કહેવાય આપણે ઠાડસ બંનેની વચ્ચે. તો આ રીતનું છે બધું લોકેશન કે તમે જોઈ શકો. અત્યારમાં તો તડકો છે એટલે કોરો ખાવો ઉભા રહી ગયા. તું હાલો બ્લોગની શરૂઆત કરી દી, પછી ઉપાડીને એટલે ટાઇટલ મારીને કરી દીધું ચાલુ. બાકી તમે જોઈ શકો છો આપણી ગાડી મેં દીધી છે સાંયે, ફૂલ તપી ગઈ હતી એટલે દઈ દઈએ એક આરામ. તો આવું બધું છે, બહુ તડકો છે આજમાં. ચાલો મિત્રો નાજીને મળી. હેલો ફેમિલી, આપણે પહોંચી જાય છે ઓલરેડી બેનના ઘરે. અને બાકી જો આપણે બધે બેઠા છીએ. તો જો અમારે ભાણી બેન ઘરેથી લાવ્યા છીએ અમે બધાય જાંબુડા થોડા. આપણે ઘરે તમે આગળ વિડીયોમાં જોયું જ હશે, અમારી ઘરે છે. બાકી ન જોયું તો જોઈ લેજો, આગળ વિડીયોમાં મેકેલું છે આપણી ઘરે જાંબુડો છે એનું. બાકી તો અમારે ભાણી બેન બેસી ગયા છે. અને આ જોવો અમારે બબલા તોડવાનું ચાલુ કર્યું છે. હાલો, તો અમારે જાનવી બેન કહે છે અમારા મામા ઘરે આવ્યા છે. હે દીદી, તો અમારે યારે આવવાનું છે કે કેમ? ચાલો, બાકી ભોગી જશે ને તડકો હતો આજ બહુ, એટલે લૂ તો લાગી છે બહુ હતો તડકો. અને બાકી જો અમારે બેન બનાવવા મીડ્યા છે, પૂરીનો લોટ બાંધે છે. અને અહીંયા જવા ફરાળી ચાલુ થઈ છે, નાસ્તા પાણી. અને મજા જાનું બે એના મામી છે, અમારી ભાણી બેન છે, અને આ હું છું. ભણવા જાકે ઈ જાંબુડા છે. નિશાળા જાકે તો બાળ મંદિરે કેટલા એકડા ઉડી ગયા? 20 એકડા ઉડી ગયા. તો અમારા ભાણી બેન હાટો જાંબુડા લાવ્યા હતા, ખાઈ છે. એવું છે અમારા ભાણી બેન નું કામકાજ. ચલો તો મિત્રો એક વસ્તુ બતાવો. મારે હવે છે ડબલ અંગૂઠા, એમ મારા ભાણી બેન ને છે બધા. રોટ અમારા ભાણી બેન ને મારા મામા ભાણી ને બે ને છે. મારે બે અહીંથી છે, ભાણી ને એક અહીંથી છે. કાજાનું જો એને છે ને મારે છે. મિત્રો આવું છે અમારે ભાણી મામાને છે ને જાદુ આવું છે અમારે. તો હવે તાર પપ્પાને કહી દે ને કે તમે કેમ કામી ગઈ જાય મામાને કહી દે, ઘેરે રહેવું પડે કે. ચાલો તો મિત્રો અમારે બેન તો છેરો, રોટલી, શાક અને પૂરી, ભૂંગળા, રોટલો ને શ્રીખંડ લાવી નાખ્યા છે જમવા માટે. ના પાડી તો એ તો લાવી નાખ્યા, તો હવે જમી લઈ. બાકી તો આ રીતનું છે બધી. અને અમારે જવા ભાણી બેન અહીંયા આવે છે ધીમે ધીમે નીચે. ચાલો તો હવે જમી લઈ. બાકી તો આ રીતની રસોઈ બનાવી નાખી છે, તો હવે ફટાફટ જમી લઈ. બાકી તો આ રીતનું છે બધી. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે હવે ટાઢાવડથી બેનના ઘરેથી નીકળી ગયા છીએ. અને રસ્તામાં એક આપણને વાવ જોવા મળી છે ખોડિયારમાંની. તો હું હાલો તમને પણ દર્શન કરાવું. તો આપણે ઓલરેડી ભાઈ પહોંચી ગયા છીએ, પછી તમે જોઈ શકો છો.
તો આ રીતની વાયુ છે. ખોડિયાર મનું સ્થાન છે આ રીતનું છે. અને તો આ વાયુ છે. આપણે કુંડેલીથી થોડાક 2-3 કિલોમીટર આગળ હાલીએ એટલે વાયુ આવે છે. બાકી અત્યારે તો ખાલી છે વાયુ. આ રીતનું છે બધું મસ્ત ખોડિયાર મને. આ રીતના બગીચા ને એવું છે. બાકી છે ને જૂનું ઘણા ટાઈમ પહેલાની હશે વાયુ. ચાલો તો મિત્રો આપણે અહીંયા બધા પૈસા મેકતા હતા તો આપણે 10ની નોટ જો અહીંયા મેક દીધી છે. બાકી આની અંદર બધા છે ને એમાં મેકે સિક્કા ને એવું. હું ગાલો આપણે મેકી તમે મેકા છે 10ની નોટ સિક્કો એ હતો નહીં. ચાલો તો મિત્રો હવે જાય મિત્ર તડકો છે એટલે મોડું થઈ જાય. હાલત નાજી મળે. ચાલો તો મિત્રો જવો આપણે આ મંદિરે હતા વાયુ છે ત્યાં અને હું તમને બતાવું આગળજી. જુઓ તો આ રીતનું છે બહારનો વ્યૂ છે આ બધું. બાકી તમે જોઈ શકો છો મસ્ત છે વાયુનું. બાકી અત્યારે તો છે ખાલી કારણ કે બુરાઈ ગયેલી છે ઘણા ટાઈમથી એમનો મળશે એટલે. ચાલો તમને આગળ જઈને બતાવું. જુઓ તો પીપળો છે અને જો વાયુ છે ખાલી છે ઘણા ટાઈમથી એમને મળ્યા પડતા. જો બાકી છે ને મસ્ત રીતે પહેલાંનું બાંધકામ છે ઘણા વર્ષ પહેલાંનું છે ખબર નહીં પણ બાંધકામ છે આ રીતનું. ને વાયુ છે મસ્ત. તો કુંડલીથી તળાજા બાજુ જતા હોય તો આડી આવે તો દર્શન કરવા જરૂર ને જરૂર આવજો. બાકી છે જૂની વાયુ પથ્થર જોતા એવું લાગે છે. ચાલો તો મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.